2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે અને આયારામ ગયારામનો દોર પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં આજે મોટું ગાબડું પડ્યું। રાજકોટ જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ રહી ચૂકેલા અર્જુન ખાટરિયા આખરે આજે ભાજપમાં જોડાઈ ગયા। ગાંધીનગર કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્જુન ખાટરિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો। આ અવસરે प्रदेश भाजप प्रमुख सीआर पाटिल पण उपस्थित रह्या। अर्जुन खाटरिया भाजपમાં જોડાશે તેવો અણસાર આવી જતા જ કોંગ્રેસે તેમની હકાલપટ્ટી કરી હતી। अर्जुन ખાટરિયાની સાથે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો પણ ભાજપમાં જોડાયા। તો રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતોના કોંગ્રેસના કેટલાક સભ્યોએ પણ ભાજપનો ખેસ પહેર્યો। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજી પટેલ પણ આજે ભાજપમાં જોડાઈ ગયા।